આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ અને મહાકાલ સેના દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી સ્વાગત શુભેચ્છા પાઠવવામાં આવી. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા, છોટાઉદેપુર વ્યૂ સાથે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે મહિલા બેવડી ભૂમિકા ભજવી રહી છે ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓની મહાકાલ સેના ગુજરાત તથા રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના કારોબારી સભ્યો તથા સભ્યોએ પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બોડેલીના પીએસઆઈ એસબી જાનીની સમગ્ર ટીમને આપ જે કાર્ય કરી રહ્યા છો, ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છો અને સમાજને માર્ગદર્શક થાય એવું કામ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર મહાકાલ સેના અને બોડેલી રાજપૂત ઉત્કર્ષ મંડળ દ્વારા માનવામાં આવ્યો હતો. 11,000 લઈને એમના સગા સંબંધીથી લઈને બધી વિધિ અમે આગળ કરી છે. એટલે નાની ચમચીથી લઈને એનો ગરવાનો સામાન કરી આવે. મહિલા પાંખ શું કરી રહી છે અત્યારે સમાજમાં કહેવાય ને કે પુરુષ સંભવની સ્ત્રી એ કદાચ છેલ્લા 10 વર્ષ પછીના દાયકાની અંદર અત્યારે જે પ્રમાણે સ્ત્રીનો રોલ છે કે દરેક જગ્યાએ દરેક ફિલ્ડની અંદર જે પુરુષ ના કરી શકે તે કામ મહિલા પાંખ આજે કરી રહી છે. એટલે એમાં સેવા દરથી લઈને ગ્રાઉન્ડ લેવલથી લઈને તે ઉપર સુધી એટલે એમાં ખાસ વધારે સન્માનની એટલા માટે કે આખી દુનિયા જેનાને નમસ્કાર કરે છે તે એટલે માતૃશક્તિ. એટલે માતૃશક્તિને વંદન કરવાનો એક દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એટલે આજે પણ બે રોલ દીકરી અદા કરતી હોય એમ. એટલે પહેલું ઘર કોણનું એમ તો કે એનું પિતાનું ઘર એ સાચવતી હોય અને પછી પતિનું સાચવતી હોય. આવા ડબલ રોલની અંદર યશસ્વી રીતે જે ચાલી રહ્યું છે તે મહિલાને સન્માનીય ન કરવો જોઈએ. તો એ નિમિત્તે અમે લોકો આપનું એક સન્માન કરવા માટે અમે આવ્યા છે. એટલે આપણે કહેશું કે ભારતસિંહ દાદાને કે બેનનું પ્રમાણપત્ર આપીને અને ગુલદસ્તો આપીને જાની બોડેલી પોલીસ સ્ટેશન આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તમે લોકો અમને શુભેચ્છા પાઠવી એ બદલ ખૂબ ખૂબ આભાર. મારે એટલું જ કહેવાનું છે કે તમે સમાજ વતી એટલું કામ કરો છો સારું છે. તમારા સમાજની દીકરી જો કોઈ આગળ જતી હોય અને એને આર્થિક સામાજિક કોઈક અડચણ હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરજો અને જો કંઈ ભૂલ થઈ જાય તો બી માફ કરજો. એટલે દીકરી ક્યારેક ભૂલ કરી બેસે છે પણ એના મનમાં ભૂલની ઓલું હોય છે કે મલાલ હોય છે, પણ એ મલાલ લઈને તમે એને આખી જિંદગી ખરાબ નહીં કરો. એને એક ચાન્સ આપજો, બસ એટલું જ. થેન્ક યુ સો મચ.